વેલકમ બેક. સમાચારો સાથે આગળ વધીએ. સુરતમાં ખાડારાજ વચ્ચે કોર્પોરેટરો દ્વારા ફોટો સેશન કરાવવામાં આવ્યું. મનપાની નવી બનતી બિલ્ડિંગ પર જઈને ફોટો સેશન કરાવ્યું. ખાડા અને તૂટેલા રોડ પર જવાને બદલે ફોટો સેશન કરાવવામાં વ્યસ્ત છે આ કોર્પોરેટરો. સુરતમાં અનેક જગ્યાએ ખાડા છે, રોડ તૂટેલી હાલતમાં છે. કડોદરા સહારા દરવાજા રોડ બિસ્માર હાલતમાં છે. બ્રિજ પર ગાબડા પડતા સળિયા દેખાવા લાગ્યા છે. ત્યારે કોર્પોરેટર અને પદાધિકારીઓ ફોટો સેશન મસ્ત લાગી રહ્યા છે. મનીષ પરમાર વધુ વિગતો સાથે જોડાયેલા છે. મનીષ, જ્યાં લોકોની સમસ્યાનો પાર નથી ત્યારે કોર્પોરેટરો અને પદાધિકારીઓ ફોટો સેશનમાં વ્યસ્ત જણાઈ રહ્યા છે. જી બિલકુલ, વાત કરીએ તો જ્યાંથી ચોમાસાની શરૂઆત થઈ છે ત્યાંથી સુરત શહેરમાં ખાડારાજ જોવા મળી રહ્યું છે. બ્રિજોની ઉપર મસ્ત મોટા જે સળિયા દેખાતા ગાબડા પડી ગયા છે. ત્યારે લોકોની ફરિયાદ ઉઠી છે અને લોકો છે તે જે ખરાબ રોડ રસ્તા છે તે રિપેર કરવાની માંગ કરી રહ્યા છે. ત્યારે તે વચ્ચે જે કહેવાય કે મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને કોર્પોરેટર છે તે મહાનગરપાલિકાનું નવું જે બિલ્ડિંગ બની ગયું છે તેની અંદર ફોટો સેશન કરાવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. કારણ કે શહેરીજનોને અવારનવાર તકલીફો પડતી હોય છે, ટ્રાફિક જામની સમસ્યા હોય કે પછી ખાડારાજથી. આ સમસ્યાથી મુક્તિ આપવાના બદલે જે રીતના મહાનગરપાલિકાના કોર્પોરેટરો છે તે ફોટો સેશન કરાવ્યું છે, ત્યારે સોશિયલ મીડિયાની અંદર પણ સૌ કોઈ નિંદા કરી રહ્યા છે. કારણ કે શહેરીજનો જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ છે ત્યારથી જ જે ખરાબ રોડ રસ્તાને લઈને અકસ્માતોનો ભોગ બની રહ્યા છે, લોકોના મોત નીપજી રહ્યા છે અને જે કહેવાય કે પાણીની સમસ્યાથી પણ ત્રાહિમામ પોકારી રહ્યા છે. અનેક જગ્યા પર પાણી ભરાઈ ગયા છે. આવી બધી જે સમસ્યા છે તેનું નિવારણ લાવવાના બદલે માત્ર ને માત્ર ફોટો સેશન કરાવ્યું છે, જેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે. જી કિન્નરી. જી ધન્યવાદ મનીષ આ માહિતી માટે. ત્યારે સુરતના દ્રશ્યો છે કે જ્યાં કોર્પોરેટરો અને પદાધિકારીઓ મહાનગરપાલિકાના નવા બિલ્ડિંગ ખાતે મુલાકાત લેવા માટે પહોંચ્યા અને ફોટો સેશન કરાવતા જોવા મળ્યા છે. આ જ્યારે દ્રશ્યો સામે આવ્યા છે ત્યારે લોકો નિંદા કરી રહ્યા છે કે લોકોની સમસ્યાઓ પરનો પાર નથી. લોકોની સમસ્યાઓ દૂર કરવાને બદલે આ કોર્પોરેટરો અને પદાધિકારીઓ અત્યારે ફોટો સેશન કરાવી રહ્યા છે, ફોટો પડાવીને આનંદ માણતા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરતમાં એક તરફ ખાડારાજ જોવા મળી રહ્યું છે, લોકોને ભારે મુશ્કેલીઓ પડી રહી છે. ખાડાઓના કારણે થઈને લોકોના મોત પણ થઈ રહ્યા છે. ત્યારે બિસ્માર રસ્તાથી જે ત્રાહિમામ પોકારી ઉઠી છે પ્રજા, તેની જે આ પરેશાનીઓ છે તેનું નિરાકરણ લાવવાના બદલે અત્યારે ફોટો સેશન કરાવવા માટે થઈને જ્યારે કોર્પોરેટરો અને પદાધિકારીઓ પહોંચ્યા છે ત્યારે તેમની વખોડવામાં આવી રહ્યા છે. તેમનો આ વ્યવહાર જે છે તે સવાલોના ઘેરામાં આવ્યો છે. અત્યારે સુરતથી અમે દ્રશ્યો અત્યારે આપને બતાવી રહ્યા છે. સુરતના નેતાઓ અત્યારે ફોટો સેશનના મૂડમાં છે. જ્યારથી વરસાદની શરૂઆત થઈ, જ્યારથી ચોમાસાની શરૂઆત થઈ, સુરતને મેઘરાજાએ જ્યારથી ગમરોળવાનું શરૂ કર્યું છે, સુરતના રસ્તાઓ બિસ્માર બની ગયા છે. વરસાદને કારણે થઈને રસ્તાઓ પર ખાડા પડી ગયા છે અને જ્યારે વરસાદ આવે છે આ ખાડાઓ દેખાતા નથી અને લોકોના અકસ્માતો પણ થતા હોય છે.